તમારા ચેનલની અંદર તમારા વિડીયોની અંદર આવવાનો મોકો મળ્યો છે ત્યારે જેટલો પ્રેમ તમને આપે છે એટલો પ્રેમ અમને બી આપજો. અને ખૂબ સરસ બેન કામ કરી રહ્યા છે અને આ દુનિયાની અંદર અને આ જીવનની અંદર સૌથી અગત્યનું છે ભોજન અને ભોજનની ક્વોલિટી, ભોજનની શુદ્ધતા અને સારું અને સાદું અને સાત્વિક ભોજન બાબતની ખૂબ સરસ માહિતી બેન આપી રહ્યા છે. તો તમામ દર્શક મિત્રોને હું આભારી છું કે સારી રીતે પ્રેમ આપતા રહેજો, એમના જે ચેનલને વધારે લોકો સુધી પહોંચાડજો અને ખાવા પર વધારે ધ્યાન આપવું જોઈએ. મહિપતભાઈ, આપણે ત્યાં સંખ્યાઓ કેટલી કહેવાય? અમારા મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતનો સ્વાદ ચેનલમાં. પણ ગુજરાતનો સ્વાદ આજે પોતાની પબ્લિસિટી નહીં, પણ અહીંયા મહિપતસિંહજી, જેમને અહીંયા આટલી મોટી સંસ્થા સ્થાપી છે, જેનું નામ છે શિક્ષા એજ સંકુલ, અને એ જ એમનો નિયમ છે. એમની ત્રણ બ્રાન્ચીસ છે, જેમાં એકમાં બધા વૃદ્ધાઓ, આપણા માતા પિતા, વડીલો બધાને એ લોકો રાખે છે. બીજામાં તમે મારી પાછળ જોઈ શકો છો, આ બધા બાળકો આવ્યા છે આજે. તો આ રીતે બાળકોને જમવાનું આપવામાં આવે છે. આગળ હું તમને બતાવી દઈશ. અને ત્રીજામાં છે, જેમાં વિકલાંગો હોય, જેમ એવા વૃદ્ધો માટે બી એ લોકો અહીંયા જગ્યા કરે છે અને બધાને મફતમાં, ફ્રીમાં અહીંયા રહેવાનું, જમવાનું અને રહેવાની સગવડ આપે છે. આટલી મોંઘવારીમાં આટલું બધું આપવું એ બહુ મોટી વાત છે. તો થેન્ક યુ સો મચ. આવા ભાઈ થોડાક બી જો ઊભા થઈ જાય ને આપણા ગુજરાતમાં, તો આપણા ગુજરાતનું કલ્યાણ થઈ જાય. તો મિત્રો, આગળ આપણે વિડીયોમાં જોઈશું કે આવી રીતે કોકની બર્થડેની ઉજવણી હોય તો આવી રીતે અહીં જમાડવામાં આવે છે. તો જે પાર્ટી કરતા હોય લોકો, હું નહીં કહેતી કે પાર્ટી ના કરો, પણ પાર્ટી કરતા હોય એની જગ્યાએ જો આવું કરે ને તો બેસ્ટ છે. સાચા અર્થમાં બર્થડે કહેવાય એને. તમારા ચેનલની અંદર તમારા વિડીયોની અંદર આવવાનો મોકો મળ્યો છે ત્યારે જેટલો પ્રેમ તમને આપે છે એટલો પ્રેમ અમને બી આપજો. અને ખૂબ સરસ બેન કામ કરી રહ્યા છે અને આ દુનિયાની અંદર અને આ જીવનની અંદર સૌથી અગત્યનું છે ભોજન અને ભોજનની ક્વોલિટી, ભોજનની શુદ્ધતા અને સારું અને સાદું અને સાત્વિક ભોજન બાબતની ખૂબ સરસ માહિતી બેન આપી રહ્યા છે. તો તમામ દર્શક મિત્રોને હું આભારી છું કે સારી રીતે પ્રેમ આપતા રહેજો, એમના જે ચેનલને વધારે લોકો સુધી પહોંચાડજો અને ખાવા પર વધારે ધ્યાન આપવું જોઈએ. મહિપતભાઈ, આપણે ત્યાં સંખ્યાઓ કેટલી કહેવાય? આમ બધું આ રીતે બર્થડે ઉજવી લગભગ 1500 ની સંખ્યા થાય બધી છે ને, બાળકો, દિવ્યાંગો, વૃદ્ધો અને સ્ટાફ બધા ભેગા કરીને. તો કોઈ વ્યક્તિ અહીંયા આપવામાં એવું નથી કે 1500 માણસો તમે કરો, તમે 200 માણસો માટે બી કરી શકો. અહીંયા અલગ 11,000 થી લઈને 75,000 સુધીનું આપણે રાખ્યું છે કે તમારી જે 2100 રૂપિયાથી શરૂઆત થાય છે. હા, હું એ પૂછવા માંગતી હતી કે 2100 રૂપિયા બી આપી શકો. બરાબર. ઇવન 100 રૂપિયા આપીને બી અહીંયા એવું છે ને કે તમે પૈસા હોય તો જ આવી શકો. તમે વિધાઉટ પૈસા પણ અહીંયા આગળ આવો, તમે મુલાકાત લો, તમે સમય આપશો, એ બી અમારા માટે કિંમતી છે. બધા વસ્તુ બધા લોકોને આપી છે. ઘણા લોકો સમય આપવા માટે આવતા હોય છે, પૈસા એમની પાસે ના હોય, પણ એ ઈચ્છે છે કે મારે એક દિવસ શ્રમદાન આપવું છે, તો આવીને વૃદ્ધોની સેવા કરે છે. તો એ બી બહુ મોટી સેવા છે અને હું એ પૈસા કરતા બી મોટી સેવા એને હું માનું છું. કારણ કે આજે લોકો પાસે પૈસા આપવાનો સમય છે, પણ પોતાનો સમય બીજાને આપવાનો સમય હોતો નથી. તો સમયથી મોટું કશું હોતું નથી. તો એના માટે બી આવજો, તો તમને બધાને આવશે. અને તમારી વેબસાઇટ? મારી વેબસાઇટ છે mahipatsinhfoundation.org. એની પર તમે વિઝિટ કરીને તમને બધી જ માહિતી મળતી રહેશે. અને મારા ઇન્સ્ટા પેજ છે મહિપતસિંહ ચૌહાણ ઓફિશિયલ, સાથે ફેસબુક આઈડી છે મહિપતસિંહ ચૌહાણ અને યુટ્યુબ ચેનલ છે મહિપતસિંહ ચૌહાણ. પેમેન્ટ કરવા માટે તમારું કયું છે? ફોન પે, ગૂગલ પે, પેટીએમ નંબર છે 8768888088 અથવા એક સિમ્પલ વે છે 8768888 પર 088 પર તમે ખાલી હાઈ લખીને મોકલશો, તમને પેમેન્ટ ડિટેલ બધી મળી જશે. તો જોયું ને દર્શક મિત્રો, 100 રૂપિયાથી બી શરૂઆત કરી શકો છો. દાન કરવા માટે કઈ એવું હોતું નથી કે તમે લાખોનું, કરોડોનું દાન કરો. એક નોર્મલ થી બી શરૂઆત થઈ શકે છે. થેન્ક યુ સો મચ. કહી શકો છો દર્શક મિત્રો, આ રીતે બધા બાળકો જમી રહ્યા છે. અને આગળ હું તમને બતાવીશ કે આજનું મેન્યુ શું છે. જો કે આજે એવું હતું કે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું અને વચ્ચે પાણીપુરી, એવું બધું આયોજન એનું હતું. આ લાસ્ટ બેન્ચ છે રાતની, એમાં પાવભાજી અને પુલાવ પીરસી રહ્યા છે. અને સાથે જે અહીંયા જે બર્થડેની ઉજવણી થઈ રહી છે એની કેક પણ છે. તો ચાલો. તો મિત્રો, આ છે ઓમ સાંઈ કેટર્સ વાળા જયદીપભાઈ. આખનું આખું આયોજન એમના તરફથી હતું. એમને વિડીયોમાં આવવું બી નહોતું ને બોલવું બી નહોતું, પણ આપણે એમને થેન્ક યુ કહેવું તો બને જ છે, એટલા માટે આપણે એમને વિડીયોમાં લીધા. અને ખૂબ ખૂબ આભાર ઓમ સાંઈ કેટર્સનો. મિત્રો, અહીંયા આજનો આખો દિવસ ડાકોરના જે જયદીપ છે, મતલબ કે ઓમ સાંઈ કેટર્સવાળા જયદીપભાઈના તરફથી હતું. તેમના પત્ની શ્રીની બર્થડે હોવાથી તેઓએ આ બધું આયોજન કર્યું હતું ને આખો દિવસ સેવા આપી હતી. અને આ બધું જમવાનું એમના તરફથી હતું. તો આ એક ખૂબ સારું કામ છે. તો મિત્રો, તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે મહિપતસિંહજીના સંસ્થાની એક ઝલક છે,
જેમાં 3 સંકુલ છે. તેમાંનું એક આ સંકુલ છે જેમાં અહીંયા બાળકો રહે છે. છોકરા તથા છોકરીઓ બધાના ઉપરની સાઈડે રહેવાની વ્યવસ્થા છે. આ એમની ઓફિસ છે. તો મિત્રો ઘણું બધું કામ એમનું થઈ ચૂક્યું છે તમારા સહકારથી, તમારી મદદથી. વિડીયો જોયા પછી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવી સરસ માહિતી અમે તમારા સુધી પહોંચાડીએ. બાય બાય.